વરસાદની આગાહી કરી છે ત્યારે સવારથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ રંગપુર, સડલી, બોટગામમાં વરસાદ નોંધાયો છે। વાતાવરણ પણ ખુશનુમા બની ગયું છે। તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે અને એની સાથે જ ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી પણ થવાની છે। ત્યારે સવારથી જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વહેલી સવારથી જ જે ગામો છે ત્યાં વરસાદ નોંધાયો છે। રંગપુર, સડલી અને બોટગામમાં વરસાદ નોંધાયો છે। અસહ્ય ગરમીથી લોકોને રાહત પણ મળી છે। વરસાદ વરસતા છેલ્લા કેટલાય સમયથી લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા હતા, તેમાંથી પણ રાહત મળી છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં હવે દસ્તક દઈ દીધી છે ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને 7 દિવસ વરસાદની આગાહી કરી છે। છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસ્યો છે।